નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોવારુ કરીશું નજર આજના સમાચારો પર। સાબરકાંઠા તલોદથી આજ રોજ કલોલ ગુજરાતી શાળામાં ધોરણ 7 થી 9 અને ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓને ચોપડા તેમજ નોટબુકનું 800 ડઝન ફ્રીમાં વિતરણ કરવામાં આવ્યું। ડોક્ટર બાબા સાહેબ આંબેડકર યુથ ક્લબ કલોલ દ્વારા આજે ગુજરાતી શાળામાં ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓને ચોપડા અને નોટબુકનું ફ્રીમાં વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં કાર્યક્રમમાં લાલજી ગ્રુપના બિલ્ડર શ્રી લાલજીભાઈ પટેલ દ્વારા બાબા સાહેબની છબીને ફૂલહાર પહેરાવી દીપ પ્રાગટ્ય કર્યા બાદ મહેમાનોનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ પ્રવચનમાં એમણે આ સાલની જેમ આવતી સાલ પણ દાનનું વચન આપ્યું હતું। શાળામાં 5 પંખાનું પણ દાન કર્યું હતું। એમની સાથે અન્ય દાતાશ્રી અનિલભાઈ આસોડિયા દ્વારા પણ ચોપડાઓ સાથે 5 પંખાનું દાન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમનું સમગ્ર સંચાલન શ્રીમાન મનુભાઈ વાણિયા દ્વારા કરવામાં આવ્યું હતું। તેમજ આ કાર્યક્રમથી વિપુલભાઈ રોહિત યુવા ક્લબના કન્વીનર દ્વારા સૌનો આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરાવવા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। રિપોર્ટર દિલીપ પરમાર, એસડી ન્યૂઝ ગુજરાતી, તલોદ, સાબરકાંઠા। આયોજન કરેલ છે બાબા આંબેડકર યુથ ક્લબ તરફથી, તો મને ખૂબ આનંદ થયો અને પહેલાં તો હું આ યુથ ક્લબનું મારા હૃદયથી હું સ્વાગત કરું છું। જ્યારે આ લોકો મને મળવા માટે આવ્યા ત્યારે એમને મને તો પરિચય નહોતો, પણ મારા આ બાજુ સ્કીમ ચાલુ હતી એટલે એમને એવું કીધું કે ભાઈ તમે છો અને અમને થોડી મદદ કરો તો સારું। તો મેં એમને તરફથી મદદ કરી દીધી આ બાળકો માટે ભણવામાં। ત્યાં અમે હંમેશા અગ્રેસર જ રહીએ છીએ। મારા ગામમાં આજુબાજુમાં પણ હું પુસ્તકોનું વિતરણ દર વર્ષે આપું છું, પણ મને ખૂબ આનંદ થયો કે આ બાજુ ખરેખર જરૂર હતી એવા બાળકોને આપ્યું। અને એનાથી વિશેષ આ આંબેડકર યુથ ક્લબ જે છે એને જે આ સરસ મજાનું આયોજન કર્યું અને બાળકોને મદદરૂપ થવા માટે જે આ મહેનત કરી રહ્યા છે એ મને ખૂબ ગમી, કારણ કે બાળકો જ આપણું આવનારું ભવિષ્ય છે। અને એ લોકોએ જે રીતે અહીંયા હું બેઠો હતો અને જોયું, પોતાના વિચાર રજૂ કર્યા, એ બહુ સરસ વિચાર છે। અને આપણા બાબા આંબેડકરે જે કીધું છે કે ભાઈ શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો, એ પ્રમાણે ખરેખર બાળકોનું આજે શિક્ષણની બહુ જરૂર છે। જે શિક્ષણ અત્યારે ખાનગી રાહે થઈ રહ્યું છે અને એના લઈને પરિણામો પણ બહુ ખરાબ છે, પણ જે રીતે અહીંયા શિક્ષકો અને આ યુવા યુથ ક્લબ તરફથી જે મેનેજમેન્ટ કરી અને બાળકોને ભણવા માટે જે પ્રોત્સાહિત કરે છે એ મને બહુ જ ગમ્યું। હવે એક થોડીક મારી નાની રિક્વેસ્ટ છે કે આવતી વખત પણ હું આ દાન રિપીટ જ રાખીશ, જે છે હું આપીશ। હવે આપણે આવતી વખત માર્ચમાં પુસ્તકો છપાઈ દઈશું, ફેબ્રુઆરીમાં, એટલે આપણને આ પુસ્તકો 30 થી 40% સસ્તા પડશે અને ક્વોલિટી મળશે। જ્યાં ક્વોલિટી પુઅર છે, મારે ના કહેવું જો, પણ મને ક્વોલિટી ગમી નહીં, એટલે આપણે ફેબ્રુઆરીમાં એડવાન્સ કરીશું અને કોઈ પૈસા આપે કે ના આપે, તમારે જરૂર પૂરતા ઉપરના લઈ જજો, મારા જે દાન છે એ લઈ જજો, પછી મને 6 મહિને રિકવરી કરી જે તમારું દાન એ મને આપી દેજો। પણ તમે પુસ્તકો વહેલા છપાઈ દેશો તો બ્રાન્ડ મળશે, ક્વોલિટી મળશે અને ભાવ મળશે, એટલે આપણે એટલું તો કરી શકીશું। અસ્તુ, મારું નામ જાણતા